નમસ્કાર દર્શક મિત્રો, હું છું તેજેન્દ્રસિંહ જાડેજા અને આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ. સમાચાર શરૂ કરતા પહેલા જાણી લઈએ થોડીક વિગતવાર. દર્શક મિત્રો, આપણે જે સસ્તા અનાજની દુકાનના સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ ઘણા દર્શક મિત્રોએ ફોન દ્વારા જે માહિતીઓ આપી એ પ્રમાણે અમારા દ્વારા ખરાઈ કરતા જે સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોને થતા અન્યાયને લીધે જે ઝુંબેશ ચલાવવામાં આવી તેમાં અનગિનત કૌભાંડો સામે આવ્યા. સરકાર દ્વારા જે નિયમો કરાયા છે તે નિયમોનો ઉલાળ્યો તો દુકાનદાર દ્વારા કરવામાં આવે જ છે, પણ સરકાર દ્વારા જે અનાજ ગ્રાહકોને આપવામાં આવે છે તે પણ દુકાનદાર દ્વારા ચાઉ કરી જવામાં આવે છે. આવી જ રીતે કાલાવડ તાલુકાના જસાપરની સસ્તા અનાજની દુકાનમાં પણ આવું જ જાણવા મળ્યું. દુકાનદાર દ્વારા ગ્રાહકોના ચણા તો ચાવી જવાયા, પણ એ સિવાય પર ઘણા પ્રશ્નો ઘણી સસ્તા અનાજની દુકાનોમાં જોવા મળ્યા. તો શું આટલી હદ સુધી સરકારી નિયમોનો ઉલાળ્યો અને ગ્રાહકોને મળતું રાશન અનાજ ચાઉ થતું હોય એ શું અધિકારીઓને જાણમાં નથી કે પછી હર હંમેશા મીડિયા દ્વારા ન્યૂઝ ચલાવ્યા બાદ જ એક્શનમાં આવવાનું? આપણે એની મોર પણ ઘણી સસ્તા અનાજની દુકાનોના ન્યૂઝ ચલાવ્યા અને થોડા દિવસો પહેલા જ આપણે જે મોટી માટલી ગામની સસ્તા અનાજની દુકાનના જે સમાચાર લીધા તે દુકાનદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચણા અને તુવેર દાળ મને સરકાર દ્વારા મળી જ નથી. જ્યારે આપણે ત્યાંના ગ્રાહકોના રાશન કાર્ડ નંબર દ્વારા માય એપ્લિકેશનમાંથી ગ્રાહકોની ઓનલાઈન રિસિપ્ટ ચેક કરી તો દુકાનદારે ગ્રાહકોને ચણા તો આપી જ દીધા હોય અને ગ્રાહકોએ રૂપિયા પણ ચૂકવી આપ્યા હોય તેવી રિસિપ્ટમાં જોવા મળેલ. જે આપણે સમાચારમાં રિસિપ્ટ સ્ક્રીન વિડીયો પણ પ્રસિદ્ધ કરેલો અને તે છતાં પણ દુકાનદારે તો એવું જ કહ્યું કે મને તો ચણા તુવેરદાર ઉપરથી મળી જ નથી. તો દુકાનદારને જ્યારે ચણાનો જથ્થો મળ્યો જ નથી તો ગ્રાહકોના બિલમાં દુકાનદારે ચડાવ્યો કઈ રીતે? અને એ પણ ગ્રાહકોને તો દુકાનદારે ચણા આપ્યા પણ નથી, છતાં પણ સરકારી ચોપડે દુકાનદારે એવું ચડાવી દીધું કે ગ્રાહકે ચણા પણ મેળવી લીધા છે અને ચણાના રૂપિયા પણ આપી દીધા છે. સસ્તા અનાજની દુકાનો દ્વારા ગ્રાહકોને ચણા અપાતા નથી, પણ સરકારી ચોપડે ચિત્ર દેવામાં આવે છે અને ગ્રાહકોને તો ઠીક, પણ મીડિયાઓને સામે ઓન કેમેરામાં પણ દુકાનદાર કહે છે કે મને ચણા ઉપરથી જ નથી આવ્યા. જ્યારે અમો દ્વારા ઓનલાઈન ચેક કરતા સરકાર દ્વારા દુકાનદારને ચણા ઇસ્યુ થઈ ચૂક્યા છે. તો આટલી હદ સુધી થતું કૌભાંડ શું અધિકારીઓને ધ્યાનમાં નથી આવતું કે શું? નમસ્કાર દર્શક મિત્રો, હું તેજેન્દ્રસિંહ જાડેજા, આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ. અત્યારે આપણે આવ્યા છે જસાપર ગામમાં, જ્યાં બલદેવભાઈ કરીને દુકાનદાર છે. તો એમને આપણે આવતા વ્યત જ જોયું કે ભાઈ એક બેન હતા, એ બેનને ચણા દીધેલા નથી ને આપને આવ્યા ત્યારે એવું જણાવ્યું કે ભાઈ ચણા આવ્યા નથી. ખરી રીતે ચણા ઇસ્યુ થઈ ગયા છે સરકાર દ્વારા અને ચણા એ બેનને ચણા તો આવ્યા. તમે હમણાં એવું બોલ્યા પાછા કે ચણા આવશે ત્યારે દઈ દેશું એવું બોલ્યા અમને બધાની સામે. તમે એવું બોલ્યા કે બેન ચણાનું બોલ્યો 1 કિલો ચણા 30 રૂપિયા અને 1 કિલો મીઠું 31 રૂપિયાનું બિલ તમે ગવર્મેન્ટના ચોપડે ચડાવ્યું છે કે નથી ચડાવ્યું? તો એ બેનને તમે ચણા આપ્યા? તમે શું કીધું? આવશે ત્યારે આપી દેશું એવું બોલ્યા તમે? ચણાનું દાળનું બોલ્યો આવશે ત્યારે. દાળ નથી. ચણા આપ્યા તમે એ બેનને? આપણે આપી દો ને, ક્યાં ના પાડું? આપી દો એમ કહો છો? હમણાં તમે એવું નથી બોલ્યા કે આપી દો, એમ કીધું આપી દઈશ એવું કીધું. આપી દો અને આપી દઈશ બે માં ઘણો ફેર પડી જાય. બરાબર. અમે બીજા એક ભાઈ હમણાં બાર અમને મળ્યા, એને ચણા તમે નથી આપ્યા. એને બચારાને એવું હતું કે અમને ચણા નથી મળતા એમ. ના, દર વખતે આપીએ છીએ ને, જોઈએ એટલા આપીએ છીએ આપણે. જોઈ એટલા આપો છો. એમાં શું છે, ભલે બે ગ્રાહકે ન લીધા હોય તો એમને જોઈ છે તો આપશો એ ભાઈને પાછા. હા ભાઈ, એમણે બધાને 5 કિલો દળ માન્યો છો કે ભાઈ જેને જોતા હોય એ પ્રમાણે જેટલા જોતા હોય એટલા. કોઈ પછી બીજી વખત એ ભાઈને 5 કિલો જોતો એને આપી દેતા હોય એમ. બરોબર. કોઈને 5 કિલો જોતા હોય તો તમે આપી દો. હાજી હાજી. વિચારી લેજો, જે તમે બોલો છો ઓન રેકોર્ડ ઓન કેમેરામાં બોલો છો, કોઈને 5 કિલો ચણા જોતા હોય તો તમે એને આપી દો. એમ નહીં સાહેબ, હવે દર વખતે જેમ હશે ને ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે અમે રહેશું. બરાબર. મહિનામાં ગ્રાહક ખાતે હવે એમાં એવું છે, મારે ચાર્જની દુકાન છે એટલે વારાફરતી માની લો કે 100% વિતરણ થઈ જાય એટલે ત્યાંનું એક જગ્યાએનું વિતરણ થઈ જાય પછી બીજી જગ્યાએ પાછો માલ વેલા મોડો આવતો. આ વખતે 15 તારીખની આસપાસ માલ આવ્યો. બરોબર. હડતાલ હતી મુડીલા. હાજી. કઈ તારીખે ત્યાં માલ આવ્યો? મુડીલા આવ્યો 16 તારીખે આવ્યો, 17 તારીખે ચાલુ કર્યું. બરોબર. કેટલા દિવસ પછી કાલે પૂરું કર્યું, આજે ચાલુ કર્યું. બરોબર. પછી હવે
અહીંયા પૂરું કરીને રાજસ્થાન. રાજસ્થાન લઈ જશો અહીં પૂરું કરીને. હાજી. હવે જો 26 દિવસનો જે તમે કહો છો ચાર્જનો છે, તો ચાર્જ આની મોરે હમણાં એક જગ્યાએ અમે લીધું ત્યારે એવો પ્રશ્ન આવ્યો કે ભાઈ મને તો અધિકારીઓ ધરાર દીધો, એટલે તમને એવું છે કે ધરાર નાજી નાજી નાજી. તમે તમારી મરજીથી સ્વીકારી હાજી હાજી. એવું છે બરાબર ને? તો હવે ચાર્જ સ્વીકાર્યો એ વસ્તુ બરાબર, પણ 26 દિવસનો નિયમ આપણે શું કામે રાખ્યો છે હાજી કે આટલા ગ્રાહકો છે બધા હેરાન ના થાય. હાજી હાજી. પણ એમાં સાહેબ 26 દિવસ દુકાન ખુલી હોય તો તમારે એટલી ભીડ ના થવું પડે. હા બરાબર? એ તમે એમાં એવું તમારા સમય સાહેબ પ્રમાણે તમારા કામ ધંધા ખોટી કર્યા વગર ગમે ત્યારે તમારી ઈચ્છા પ્રમાણે તમે લઈ શકો. હાજી એટલા માટે ગવર્મેન્ટનો નિયમ 26 દિવસ દુકાન ખુલ્લી રાખવાનો છે. હાજી. બરાબર? એમાં હું અને ચાર્જનો માલ હોય એટલે તો એ શક્ય નથી ને સાહેબ. બરાબર, તો એ શક્ય નથી. એના માટે થઈને આપણે અધિકારીને તમે કીધું લેખિતમાં કે ટૂંકમાં આવા નિયમ છે, બહુ કાલ સવારે કોઈ મીડિયા વાળા કે કોઈ આવશે અને આવા પ્રશ્ન પૂછશે તો અમારે એનો શું જવાબ દેવો? નથી કીધું સાહેબ. બરાબર. હવે કેશું અને માલ મોડામાં મોડો કઈ તારીખે આવે તમને? મોડા મોડો ઘણી વખત એવું 10 તારીખે આવી જાય, ઘણી વખત 15 તારીખે. આ વખતે હડતાલ હતી તો થોડોક બધે મોડો આવ્યો માલ, એવું હતું. બરાબર. હવે એક બીજું મેં તમને હમણાં વિધાઉટ કેમેરા પૂછ્યું અને ઓન કેમેરા પૂછ્યું, જે ગવર્મેન્ટ તરફથી એક રિસિપ્ટ દેવાની હોય, બે હાજી રિસિપ્ટ, હા. એક મફતના માલની દેવાની હોય હાજી, અને હાજી. એક જે ચાર્જેબલ માલ હોય એની હોય. હાજી હાજી. બે રિસિપ્ટ આપવાની હોય હાજી, અને એ નિઃશુલ્ક ફ્રીમાં એક હાજી. રૂપિયો ચાર્જ લીધા હોય. હાજી સાહેબ. તો એ બિલ આપો છો તમે? ને હવે આપશું સાહેબ. હવે આપશો? હાજી પેલા નથી આપતા, બરોબર? હાજી. નથી આપવાની પાછળનું કારણ? આમાં શું ત્યાં ધૂળ ને બધું ઉડે, પ્રિન્ટર ઘણી વાર ખરાબ થઈ જતું એને. બરોબર. એટલે ધૂળ નહીં ઉડે એના હિસાબે પ્રિન્ટર ખરાબ થઈ જાય, હાજી હાજી. આ જ કારણ છે. હા, બીજું કોઈ કારણ તો કેટલો ટાઈમ થયો ધૂળ ઉડીને તમારું પ્રિન્ટર ખરાબ થયું? નથી. એમાં હું 2-3 વખત રિપેર કરાવ્યું ને પાછું ખરાબ થઈ જતું, એટલે વચ્ચે ન રાખતા. અત્યારે ખરાબ થઈ ગયું એને કેટલો ટાઈમ થયો તમે બિલ નથી આપતા? 2 મહિના થયા સાહેબ. 2 મહિના થયા. તમે અધિકારીને કોઈને લેખિતમાં દીધું છે કે મારું પ્રિન્ટર ખરાબ છે, બસ ના જી, 2 મહિના લગીને હવે કોઈને બિલ નહીં આપવું એવું? નથી દીધું સાહેબ. એ જવાબદારી તો તમારી આવે છે હાજી, કે હાજી, printer મારી- ખરાબ મારી થઈ આવે. ગયું છે તો એ તમારે પાછું બીજું ઓન ધ સ્પોટ રાખવું પડે. હાજી હાજી. હવે 2 મહિના રાખો. લગીને તો ના હાલે. ના, આ હવે- એક જાતના બધા છટકબારીના રસ્તા છે બધા, હાજી કે બિલ તમે ગ્રાહકોને આપો તો ગ્રાહકોને ખબર પડી જાય કે એને કેટલો કેટલો માલ મળે છે, કેટલો મફતમાં મળે છે. હાજી હાજી. એના હિસાબે કોઈ દુકાનદાર બિલ નથી આપતા. પ્રિન્ટર ખરાબ ના બધા છટકબારી હોય છે, ખાલી હકીકત હોતું નથી આવું. હાજી હાજી સાહેબ. બહુ કેમ કે હરેક દુકાને પ્રિન્ટર જ ખરાબ થઈ જાય છે. હા, બરાબર છે. બરાબર, બધી દુકાન આ જ પ્રશ્ન હોય છે ને. બરાબર. હા. તો બિલમાં જે આપણે દર્શાવી તો આમાં કેટલા વ્યક્તિઓ તમે અત્યારે વિતરણ કરી નાખ્યું, કેટલા કાર્ડધારકોનું વિતરણ થઈ ગયું તમારે? મારે લગભગ અત્યારે ચાલુ કર્યું એટલે 50-60. 50-60 આમાં 50-60 ને બધાને ચણા કે તુવેર દાળનો શું શું ઇસ્યુ આવ્યું છે? હાજી. તુવેર દાળ તો છે જ, આવી જ નથી એટલે. આવી જ નથી. બરાબર. હા. ચણા આપ્યા જ તમે બધાને? હા. જો અમે એવું લાગતું તો 50% ઘરે ઘરે જઈને વિઝિટ કરશું, હાજી હાજી. તો પછી તમે ખોટા પડતો. એની જગ્યાએ જે સત્ય હા, હકીકત છે એ કહે તો ખ્યાલ આવે. હા. 50-60 20-25 ગ્રાહકોને ચણા લઈ આપ્યું. ગયા છે. એમાં શું છે, અમુક 5-5 કિલો લઈ ગયા હોય એવી રીતે છે. એવરેજ રેશિયો એટલો છે. પાછા બીજા કોઈ ગ્રાહક પાછળથી આવતા હોય કે અમને આપો ચણા, એવું. બરોબર. તો એ 5 ના, હવે એ તમારી વાત સાચી છે કે ભાઈ હું પાંચ આ કિલો ભાઈને માંગી લો નથી તમે. જોતા, 5 આ ભાઈને ચણા નથી જોતા, તો આ ભાઈનો 5 કિલો દઈ દઉં છું, બરાબર. હવે મેં સરકારના નિયમનું પાલન કરશું એવી રીતે. શું ભાવે તમે આપો છો? 30 રૂપિયા. 30 રૂપિયા. 5 કિલો કોઈ લઈ જાય તો એ 30 આ રૂપિયા. 30 રૂપિયા બહુ. તો ગવર્મેન્ટ નો આવો તો નિયમ છે નહીં. નિયમ નથી. કેમ કે 5 કિલો તમે કોઈને આપી દીધા ને પછી જે વાહેના એના બાકીના 4 કિલો વાળા વધ્યા એ લોકો લેવા આવશે તો શું કરશો તમે? ના, પણ જનરલ શું છે, ઓછા લેતા માની હોય. લો આવશે તો નહીં, પણ આ 5 જણે નો લીધા તે પછી જ અમે 5 કિલો તે આપીએ. પછી તમે 5 કિલો બીજાને એ રીતે વેચી નાખો. સ્ટોક વેચતા નથી, એ જ ભાવે આપીએ છીએ અમે. ઈ જ ભાવે દ્યો છો, બીજાને દ્યો છો ને. હાજી, નિયમ હાજી. વિરુદ્ધમાં એમ. નિયમ નિયમનું પાલન નથી કરતા હવે તમે. પાલન કરશું. તમે સ્ટોકમાં તો જે માણસે નથી લીધું એનાય તમે બિલમાં તો એને જ ચડાવી દીધું. હાજી હાજી સાહેબ. જેમ ઓલા બેનનું જોયું કે બેને ટૂંકમાં લીધા નથી, હાજી સાહેબ. તો એને તમે આપ્યા નથી, તમે એના બિલમાં ચડાવી દીધું છે. સરકારને તમે એવું જાહેર પૈસા કરી પણ દીધું. નથી લીધા. એ બેન પાસે પૈસા પૈસા લીધા કે ના લીધા એ બીજા નંબરની વસ્તુ છે. પૈસા તો તમે લ્યો તો એ બેન પૂછે કે શેના લીધા, એટલે છતાં થઈ જાવ તમે. હા, પણ એને તમે આપણે એમ આ કહો ભાઈને ને દઈ કે મેં દેતા. ચણાના પૈસા તમારી પાસે લઈ લીધા તો એ બેન પૂછે મને ચણા તો હાજી. આપ્યા નથી. હા, બરાબર. બોલ તો ભાઈ તમે કેમ મારી પાસે પૈસા લીધા? ના ના, બરાબર. તો તમારે છતાં થઈ જાવ. ઓકે ઓકે. થઈ જાવ ને. તો હવે માની લ્યો તમે આવી રીતે એમનેમ સરકારને આટલી છેતરપિંડી કરો છો, એના જેવું છે કે ભાઈ બિલમાં તમે સરકારના ચોપડે એવું દેખાડી દીધું કે બેનને તમે ચણા આપી દીધા અને એ બેને તમને 30 રૂપિયા આપી દીધા, જો કે આપ્યા નથી એમ તમે કહો છો ને બેને કહે છે. હાજી તો એ સરકારી ચોપડે તમે દર્શાવી દીધું એવું હાજી હાજી. દર્શાવ્યું કે ના દર્શાવ્યું? હાજી. 31 એના બદલે રૂપિયાનું બિલ. બીજાને દીધા હોય એવું એમ. એના બદલે બીજાને એ બેનને બેન તમારે જોઈશે ચણા? હવે માની લ્યો એ બેન એમ કે મારે જોતા છે ચણા, હા. તો શું કરો? હાજી, પણ એની સામે બીજા ઓછા લઈ જતા આલિયાની હોય. ટોપી માલિયામાં છે. હાજી, એટલે બીજાને દેતા હોય, એની બીજાને સગવડ સાચવતા હોય. બીજાની સગવડ તો સરકારની હાચવવામાં નિયમ કોઈ માણસને જોતું હોય તમે એના ભાગનું બીજાને આપી દો અને હા. સરકાર સાથે તમે છેતરપિંડી કરો. સરકારને તમે એ બેનના નામનું બિલ ચડાવી દીધું, એ બિલને જોતા નથી ચણા, બેનને જોતા નથી પણ એમના નામનું બિલમાં તમે ચડાવી દીધા ચણા. એને બદલે બીજાને દીધા એમ. તો બરાબર. એ નિયમની વિરુદ્ધમાં 100% હું માનું છું એ વાતને. હવે બીજું તમારે જે સ્ટોકનું બોર્ડ ને જે આ બધું છે એમાં ટૂંકમાં તમે દર્શાવ્યું છે ટૂંકમાં કેટલા કિલો ઘઉં આપવાના ગ્રાહકને, શું ભાવ લેવાનો, ને જે અત્યારે બોર્ડ ચાર્ટ લગાડવાનું હોય?
શું થયું એ ભૂલાઈ ગયું છે કે ના એવું નથી હવે અમે મોડો મોડો બધો માલ આવે ને ફટાફટ આમાં શું અંગૂઠા આવતા નહીં ઘણી વાર બપોર પછી ઓનલાઈન હાલતું ન એટલે એમાં ને એમાં અમે પડ્યા હોય એટલે એ માંડ એટલું તો પૂરું થતું હોય. બીજું બાર બોર્ડ કે કઈ લગાડેલું તમે નીતિ નિયમ પ્રમાણે કઈ ના બોર્ડ છે ને આજે આમાં પડ્યું જ છે. બારે આપણે પડ્યું અંદર તો ના, એ તો ઓલો, હે? આપણે બોર્ડ શું કામે એમાં શું છે? બોર્ડ નું બહાર લગાડવાનું આપણે અંદર દુકાનમાં ગમે ક્યાંક આવી રીતે રાખી દઈએ તો એ કેમેરામેન જરાક લઈ લો સામે જરાક બોર્ડ નો સીન અહીંયા ઉપર જ લઈ લો બસ તો લઈ લે આ રીતે બોર્ડ ખરીદે નિયમ પ્રમાણે અહીંયા જ લઈ લો આ રીતે ખરીદે બોર્ડ રાખવાનું હોય ના છે. ન હોય પણ હું રાખી દઈશ. હવે રાખી દેશો તમે અમે આવ્યા અમે તમને કઈ ગ્રાહકોને જાગૃત કરી તે પછી તમે બધા ગવર્મેન્ટના નીતિ નિયમનું પાલન કરો ત્યાં સુધી નહીં કરવાનું. ના હવે રાખી દઈશું. અને બિલ હવે માની લ્યો કે અત્યારે ગ્રાહકોને કોઈને જોતું છે મારે ગ્રાહકોને એવું જણાવવું છે કે ભાઈ આપણી આવી સારી સરકાર છે આટલી સુવિધા દે છે એના માટે તેના બિલનો આપણે કઈ રીતે તમે શક્ય કરશો? એ તો પ્રિન્ટર રાખી દઉં બીજું શું. અત્યારે માની લો ગ્રાહકને મારે જાણકારી દેવી હોય કે ભાઈ આ રીતેના બિલ તમને ગવર્મેન્ટ આપે છે આમાં તમને શું શું વસ્તુ આપી કેટલી મફતમાં કેટલી રૂપિયાની એવું મારે માહિતી આપવી હોય મારા ન્યૂઝના માધ્યમથી તો કઈ રીતે આપણે કરશું? હા તો 130 રૂપિયાના કિલો છો ઓલા એમ નહીં બિલ અત્યારે રિસીપ આપણે કાઢવી હોય તો શું કરશું? રિસીપ અહીંથી આમાં આપણે ઓનલાઈન ફોટો લઈ લઈએ. ફોટો એ તો મારી પાસે છે ને હું લઈ શકું છું. હાજી હાજી. પણ ગ્રાહકોને મારે ફોટો લેવાનો તમારે ફોટો લેવાનો મતલબ નથી સરકાર ગ્રાહકોને આપવા માટેની સુવિધા કરી છે. મારે તમારા માટે તો છે પણ ગ્રાહકો માટે છે પેલો એમની ફરજ છે કે એમને આમ તો આપણે ગ્રાહકોને ખ્યાલ જ હોય છે લગભગ બધા ઓનલાઈન મેસેજ જાય જ છે. અરે બેનને આપણે જોયું ને મેં કીધું ત્યારે ખબર પડી એમ હા પેલા તમે એવું બોલ્યા કે જણા આવ્યો ઈ બેન તો શું છે, આવશે એટલે દઈ દેશું ઈ બેન- એવું તમે બોલ્યા. ઈ બેન 40 બીટી લેવડા કાલાવડથી આવે એટલે એને બહુ જાજો ખ્યાલ ય ન હોય. પણ મારા જો એને ગ્રાહકોને ખ્યાલ ખ્યાલ ના હોય તો ગ્રાહકને માહિતી દેવી બિલ આપવું એ દુકાનદારની ફરજ છે. હા બરાબર છે. પણ પણ મેસેજ ગ્રાહક લગભગ જાતા હોય એટલે કોઈને લગભગ ફરિયાદ ન હોય. તમે ગ્રાહકોને પૂછી જોજો. અને આપણે એક દાણો કોઈનો વધારે લેતા નથી. બે પ્રશ્ન ઓછો થયા. લેતા એકમાં જેમ ભાઈને હમણાં કીધું એવી રીતે ભાઈ એવું કીધું કે ભાઈ સરકારના માલનું બિલ થોડું હોય કઈ તમારે સામે જ આ ભાઈ પૂછો તો એ ભાઈ કેટલા અજાણ છે તમારથી એનો મતલબ તમે એમ કહો છો 2 મહિનાથી પ્રિન્ટર ખરાબ છે એવું નથી એનો મતલબ એ છે કે એ ભાઈએ કોઈ દી જિંદગીમાં બિલ જોયું જ નથી અહીંયા તમારી દુકાને હા બરાબર. તો તમે આ ખોટું બોલો જે સાબિત થયું. આપણે ઓનલાઈન મેસેજ સાહેબ ગ્રાહક જાતો હોય. ક્યારે કહે કે ભાઈ બિલ આવે સરકારનું થોડું બિલ હોય એમ કે ખરીદે ને બિલ ના 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 આવે હવે આપશું બિલ. એમ નહીં તો હકીકતે કેટલા સમયથી નથી આપતા ભાઈ કેટલા સમયથી બિલ નથી આપતા આમ લેજો ને ભાઈ પબ્લિક સામે બિલ રિસીપ આવે એ તમે જોઈ છે તમને મળે છે અહીંથી ક્યારે જે શક્ય છે એ કહેવાનું છે આપણે બીજું કોઈ ખોટું કહેવાનું નથી અને તમારા માટેની વસ્તુ છે કેટલા સમયથી ટૂંકમાં કે તમને ખ્યાલ જ નથી કે બિલ આવે છે એમ વચ્ચે આપતા અમે વચ્ચે પ્રિન્ટર રાખતા અમે કેટલો ટાઈમ ટૂંકમાં અંદાજિત 2-3 મહિના પહેલા રાખ્યું જ છે. પૂછો ને પ્રિન્ટર આ બધાને ખ્યાલ જ છે. તમે કહેશો એટલે ગામના ના, લોકો હું- દયાળુ હોય બહુ ના ના એવું ન હોય કે હવે. એને એમ થાય કે ભાઈ આ છેતરપિંડી કરે છે તો એવું- બચારાને એમ થાય કે ભાઈ આપણા સાટું થઈને શું એવું ન ક્યાં હોય જાડેજા સાહેબ પણ આમાં શું છે સંતોષ ગ્રાહક ને હોય આમાં ખોટું ન કરતા એટલે નકર ગ્રાહકે તમને પાછળથી ન કહે કે ભાઈ તમે આ ખોટું કરે છો આની બધું પૂછજો પૂછપરછ કરજો એમ. પાછળથી એમ. લેવા માટે થઈને તો બલદેવભાઈ અમારે લેવું હોય તો ઘરે ઘરે જઈને એમ ના, ના. ઇન્ટરવ્યુ લઈ કે ભાઈ શું ના, ના, માલ મળ્યો 100%. છે શું નથી મળ્યો 100%. બહુ પાછળથી લઈને તો એવું થાય કે ભાઈ તમને અમે અજાણે રાખ્યા અમે ગ્રાહકોએ જે કીધું ને એ જ માની લીધું અને એ જ અમે ન્યૂઝમાં દીધું એમ બહુ તમારી પાસે આ સામે સામે વેરીફાઈ કરવાનું કારણ જ એ કે ભાઈ હકીકત શું છે ના, હજી ગ્રાહક તમે જે ગામમાં છે, પૂછજો એ કે ભાઈ સાચું કઈ છે. રીતે હકીકત હજી તમે ગામમાં જઈને પૂછજો કે ભાઈ આ પૂરેપૂરો સંતોષ છે ઓછો માલ છે કારણ કે બધાને મેસેજ તો આવે જ છે કંટાળ મેં પ્રિન્ટર નથી રાખ્યું એ મારી ભૂલ છે હું સ્વીકારું છું. સરકાર એક એક સુવિધાઓ વધારતી જાય હા, છે તો હવે- સરકારે નથી કે આવી રીતે તમે ન્યૂઝના માધ્યમથી બધું રજૂ કરે છે ને એના માટે કે ભાઈ બિલની આટલી સુવિધા કર્યું તો એ દુકાનદાર પહોંચવા નથી દેતા એટલે હવે સરકાર ડાયરેક્ટ પહોંચે છે એના જેવું થાય છે તમને કમિશન દે છે સરકાર એટલું દે છે છતાંય તે ગ્રાહકને સરકારે ખુદ જ આ બધી ફેસિલિટી કરવી પડે છે તમે તો બધો એ નીતિના ઉલાડી જ કરો છો કેટલા હજી તમારે કેટલા કાર્ડ ધારકને બાકી છે માલના વિતરણનું હજી તો ચાલુ જ કર્યું છે આજે. એટલે કેટલા અહીંના તમારા આ ગામના કેટલા કાર્ડ છે 260 જેવા છે હજી. 260 છે 3 દિવસ હાલ- 200 જેવા બાકી છે 3 દિવસ હાલશે. કોઈ વાંધો નહીં ચાલુમાં રનિંગમાં અત્યારે જોયો મેં બહુ કેટલા શું શું માલ આપો છો તમે બહુ અને બિલની વ્યવસ્થા કરો હા. ધન્યવાદ દર્શક મિત્રો આપણે થોડી વાર રહીને આગળ જરા કંઈક પેલા જે સ્ટોક છે એની દશા જોઈ લઈએ આપણે કે કઈ રીતે માલ વિતરણ કરે છે ને કઈ રીતે એમનો ધૂળચારામાં કે રાખેલ છે સામે ચોખામાં લેશું